નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 6 થી 8માં ગુજરાતી વિષયમાં આપણે ભાગ 1 થી 7 સુધી અભ્યાસ કર્યો. હવે આજના આ વિડીયોમાં ભાગ 8 ધોરણ 6 થી 8 નો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ. ભાગ 8 અખબારી નોંધના લેખક કોણ છે? જવાબ ડોક્ટર ચંદ્રકાંત મહેતા. ડોક્ટર ચંદ્રકાંત મહેતાનો જન્મ ક્યારે થયો હતો? જવાબ ઈસવીસન 1939. ડોક્ટર ચંદ્રકાંત મહેતાનો જન્મ કયા ગામમાં થયો હતો? જવાબ સરોડા ગામમાં. ડોક્ટર ચંદ્રકાંત મહેતાનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? જવાબ અમદાવાદ. ચંદ્રકાંત મહેતાએ ગુજરાતી, હિન્દી અને પ્રાકૃત ભાષામાં કેટલા પુસ્તકો આપ્યા છે? જવાબ 123. ચંદ્રકાંત મહેતા હાલ ક્યાં રહે છે? જવાબ અમદાવાદમાં. અખબારી યાદીને અંગ્રેજીમાં શું કહેવાય છે? જવાબ પ્રેસ નોટ. અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે? જવાબ અરબી. અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ પ્રચલિત છે? જવાબ ન્યૂઝ. અખબારી નોંધ પ્રકટ કરવા માટે વિનંતી પત્ર સંબોધીને લખવો પડે? જવાબ તંત્રી. અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં કયા શું યાદ રાખવું પડે છે? જવાબ 5 W અને 1 H. સમાચાર શબ્દ શેના પરથી બનેલો છે? જવાબ સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સમ વત્તા આચાર પરથી બનેલો છે. સમારપત્ર દ્વારા માણસની શું સંતોષાય છે? જવાબ જિજ્ઞાસા. તંત્રીને અખબારી નોંધ પ્રકટ કરવા માટે તંત્રી જોગમાં સૌ પ્રથમ શું લખવામાં આવે છે? જવાબ સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ, સરનામું. જનની કાવ્યના લેખકનું નામ શું છે? જવાબ કવિ બોટાદકર. કવિ બોટાદનો જન્મ ક્યાં થયો હતો? જવાબ બોટાદમાં. કવિ બોટાદકરના પિતાનું નામ શું હતું? જવાબ ખુશાલદાસ. કવિ બોટાદકરનો જન્મ ક્યારે થયો હતો? જવાબ ઈસવીસન 1870. કવિ બોટાદકરનું મૃત્યુ ક્યારે થયું હતું? જવાબ ઈસવીસન 1924. કવિ બોટાદકરને કયા વિષય પર સારું પ્રભુત્વ હતું? જવાબ સંસ્કૃત. રાસ તરંગીણી ના લેખકનું નામ શું છે? જવાબ કવિ બોટાદકર. કલ્લોલિની ના લેખક કોણ છે? જવાબ કવિ બોટાદકર. સ્ત્રોત સ્વિની ના લેખક કોણ છે? જવાબ કવિ બોટાદકર. નિર્જરીણી ના લેખક કોણ છે? જવાબ કવિ બોટાદકર. શેવલિની ના લેખક કોણ છે? જવાબ કવિ બોટાદકર. માતાનો પ્રેમ કેવો હોય છે? જવાબ એક સરખા પ્રવાહ જેવો. માડીનો મેઘ 12 માસ એટલે માતાનો પ્રેમ કાયમ મળે જ. માતાને શાનાથી મીઠી ગણવામાં આવી છે? જવાબ મીઠા મધુર અને મીઠા મેહુલાથી. માતાની આંખ શાનાથી ભરેલી છે? જવાબ અમીથી. માતાના વેણ કેવા છે? જવાબ વહાલના. કોનો પ્રેમ પ્રવાહ એક સરખો છે? જવાબ માતાનો. માતાના કાળજામાં શું ભરેલું છે? જવાબ કોડ ભરેલા છે. સૌંદર્યદર્શી કવિ તરીકે કોણ ઓળખાય છે? જવાબ કવિ બોટાદકર. જનની કાવ્ય શેમાંથી લેવામાં આવેલ છે? જવાબ રાસ તરંગીણી માંથી. હાઈસ્કૂલમાં પાઠના લેખકનું નામ લખો. જવાબ ગાંધીજી. મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? જવાબ પોરબંદરમાં. સત્યના પ્રયોગોના લેખક કોણ છે? જવાબ ગાંધીજી. ગાંધીજીની કઈ આત્મકથા વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંથી એક છે? જવાબ સત્યના પ્રયોગો. હિન્દ સ્વરાજ પુસ્તકના લેખકનું નામ શું? જવાબ ગાંધીજી. અનાજ શક્તિયોગના લેખકનું નામ શું છે? જવાબ મહાત્મા ગાંધીજી. મંગલ પ્રભાત ના લેખકનું નામ શું છે? જવાબ મહાત્મા ગાંધીજી. વ્યાપક ધર્મ ભાવનાના લેખકનું નામ લખો.
જવાબ મહાત્મા ગાંધીજી. ગાંધીજીએ તેમના કયા પુસ્તકમાં 8 વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપ્યો છે? જવાબ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ. ઇન્ડિયન ઓપિનિયન વિચારપત્રના તંત્રી કોણ હતા? જવાબ મહાત્મા ગાંધીજી. હરિજન બંધુ વિચારપત્રના તંત્રી કોણ હતા? જવાબ મહાત્મા ગાંધીજી. નવજીવન વિચારપત્રના તંત્રી કોણ હતા? જવાબ મહાત્મા ગાંધીજી. યંગ ઇન્ડિયાના વિચારપત્રના તંત્રી કોણ હતા? જવાબ મહાત્મા ગાંધીજી. મહાત્મા ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો? જવાબ 2 ઓક્ટોબર 1969. મહાત્મા ગાંધીજીનું મૃત્યુ ક્યારે થયું હતું? જવાબ 30/1/1948ના રોજ. ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર વિવાહની શી અસર થઈ? જવાબ બેઉ ભાઈઓનું 1 વર્ષ નકામું ગયું. આવું અનિષ્ટ પરિણામ તો દેવ પણ જાણે કેટલા જુવાનોનું આવતું હશે. ગાંધીજી કઈ બાબતને લઈ આમ વિચારે છે? જવાબ બાળ લગ્ન. ભણવામાં અક્ષરો બાબતે બાપુને ખ્યાલ હતો કે અક્ષર તો મોતીના દાણા જેવા હોવા જોઈએ. હાઈસ્કૂલમાં પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? જવાબ સત્યના પ્રયોગો અથવા આત્મકથામાંથી. ગાંધીજીના વિવાહ થયા ત્યારે તેઓ ક્યાં ભણતા હતા? જવાબ હાઈસ્કૂલમાં. ગાંધીજીને ક્યારે રડવું આવતું? જવાબ વર્તનમાં ખોટ આવે તો. ખરાબ અક્ષરને ગાંધીજી શું ગણે છે? જવાબ નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણે છે. અરબી ભાષા કઈ ભાષાને લગતી છે? જવાબ હિબ્રુ ભાષાને. ફારસી ભાષા કઈ ભાષાને લગતી છે? જવાબ સંસ્કૃત ભાષાને. હવે જોઈશું એકમ 13. ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી ના લેખક કોણ છે? જવાબ ચંદ્રવદન ચી મહેતા. ચંદ્રવદન ચી મહેતાનો જન્મ ક્યાં થયો હતો? જવાબ સુરતમાં. ચંદ્રવદન ચી મહેતાનો જન્મ ક્યારે થયો હતો? જવાબ ઈસવીસન 1901. ચંદ્રવદન ચી મહેતાનું મૃત્યુ ક્યારે થયું હતું? જવાબ 1991. ભમીએ ગુજરાતે ન વાટે ન રેલપોટે ના લેખક કોણ છે? જવાબ ચંદ્રવદન ચી મહેતા. બાંધ ગઠરિયાના લેખક કોણ છે? જવાબ ચંદ્રવદન ચી મહેતા. છોડ ગઠરિયા ના લેખક કોણ છે? જવાબ ચંદ્રવદન ચી મહેતા. સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ તાપી નદી. લાકડીના પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા કોણ ગયું હતું? જવાબ ઔરંગઝેબ. ભારતમાં થર્મોપોલી તરીકે કયું સ્થળ જાણીતું છે? જવાબ બારડોલી. ભીલ રાજાઓની મહોલાત જોવા ક્યાં જવું પડે? જવાબ રાજપીપળા. તાપી નદીને કોની પુત્રી કહી છે? જવાબ સૂર્યની. અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો એટલે શું? જવાબ પાયો નાખ્યો. અકબરે ક્યાં પડાવ નાખ્યો હતો? જવાબ તાપી નદી કાંઠે. સુરત શહેરમાં કઈ કઈ પરદેશી જાતિઓ આવેલી? જવાબ ફિરંગીઓ, અંગ્રેજો, વલંદાઓ. સુરતમાં ફિરંગીઓ ક્યારે આવ્યા હતા? ઈસવીસન 1770માં. ફરાસિયાઓએ સુરતમાં કોઠી ક્યારે સ્થાપી હતી? જવાબ ઈસવીસન 1642માં. માંડવગઢની રાણી કોણ હતી? જવાબ રૂપમતી. દીવાદાંડી ક્યાં આવેલી છે? જવાબ હજીરામ. ભૂતિયો ટેકરો ક્યાં આવેલો છે? જવાબ ડભોલીમાં. આવ ભાણા આવ ના લેખક કોણ છે? જવાબ શાહબુદ્દીન રાઠોડ. આવ ભાણા આવના લેખકનો જન્મ કયા શહેરમાં થયો હતો? જવાબ થાનગઢ. શાહબુદ્દીન રાઠોડે
કયા કયા પુસ્તકો લખ્યા? જવાબ: સજ્જન મિત્રોના સંગાથે, શો મસ્ટ ગો ઓન. આવ ભાણા આવ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? જવાબ: સજ્જન મિત્રોના સંગાથે. અફઝલ બૂટની કિંમત કેટલી કહે છે? જવાબ: 270. લેખક જો બૂટ સીવડાવવા જાય છે તેમનું નામ જણાવો. જવાબ: દુંદામામા. લેખકને બૂટ જોઈતા હોય ત્યારે કોની પાસે માગણી કરે છે? જવાબ: વડીલો પાસે. લેખક હિંમતની વાત આવે છે ત્યારે કોનું નામ આપે છે? જવાબ: નેપોલિયનની. બૂટ ખરીદવા માટે સમગ્ર પરિવાર માટે કેવો પ્રશ્ન બની જતો? જવાબ: જટિલ. લેખક દુંદામામાને કેવા કલરના બૂટ સીવવાનું કહે છે? જવાબ: લાલ બૂટ. આવ ભાણા આવ પાઠમાં કયા રોગની વાત કરવામાં આવી છે? જવાબ: ટાઇફોઇડની. લેખકના છોટુ મિયા શેની નોકરી કરતા હતા? જવાબ: સ્ટેશન માસ્ટર. દુંદામામા બૂટ સીવવાના હતા ત્યારે ક્યાં ગયા હતા? જવાબ: જાત્રામાં. દુંદામામા જાત્રાએ ગયા ત્યારે તેમણે કોણ મળ્યું હતું? જવાબ: છોટુભાઈ. દુંદામામા જાજન માટે કોનું નામ આપે છે? જવાબ: કરીમભાઈનું. લેખકના સિવેલ બૂટ કોણ લઈ જાય છે? જવાબ: મગનભાઈનો સુરેશ. આવ ભાણા આવ પાઠમાં શેની મુખ્ય વાત છે? જવાબ: બૂટ બનાવવાની માથાકૂટની. પરિવારમાં લેખકના બૂટ માટે સર્વાનુમતે નક્કી થતું કે બૂટ રિપેર કરાવી લેવા. આ પાઠમાં પરમાણુ શબ્દ શેના માટે પ્રયોજાય છે? જવાબ: માપ માટે. ગ્રામ માતાના કવિનું નામ જણાવો. જવાબ: કલાપી. કલાપીનું પૂરું નામ જણાવો. જવાબ: કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. કવિ કલાપીનો જન્મ કયા શહેરમાં થયો હતો? જવાબ: લાઠી ગામમાં. કલાપીનો જાણીતો કાવ્ય સંગ્રહ જણાવો. જવાબ: કેકારવ. કાશ્મીરનો પ્રવાસ પુસ્તકના લેખકનું નામ જણાવો. કવિ કલાપી. ગ્રામ માતા કાવ્યનો પ્રકાર જણાવો. જવાબ: ખંડ કાવ્ય. આ કાવ્યમાં ગ્રામ માતા એટલે? જવાબ: ગરીબ સ્ત્રી. ઘોડેસવાર યુવાને ગ્રામ માતા પાસે શું માગ્યું? જવાબ: પાણી. આ કાવ્યમાં કર્તા શબ્દ કયા અર્થમાં પ્રયોજાયો છે? જવાબ: ભગવાન. શેરડીના રસ પીતા પીતા રાજા શું વિચારે છે? જવાબ: રસ કેટલો મીઠો છે. બાળકો કુતૂહલપૂર્વક કોને જોઈ રહ્યા હતા? જવાબ: ઘોડેસવારને. ઘોડેસવારે ખેડૂતને શું કહ્યું? જવાબ: મને તરસ લાગી છે. વૃદ્ધાએ ઘોડેસવારની તરસ छिपावा શું કર્યું? જવાબ: શેરડીનો રસ આપ્યો. વૃદ્ધાના પગે પડીને શું બોલ્યા? જવાબ: મને માફ કરો ભાઈ.